ભાજપ વાળા કહે છે કે અમારો અમિત શાહ બહુ મોટો ચાણક્ય છે, પણ આ વિસાવદર ભેસાણ ની અંદર આવે તો ચાણક્યનું છાણ કાઢી નાખે ને એવા ખેડૂતો અહીંયા લોકસભાનું એન્જિન ભાજપનું લગાડ્યું, કામ ન થયું છતાંય ચોંટ્યા છે ડબલ એન્જિન. આ ડબલ એન્જિન નથી, ધક્કા ગાડી છે, ધક્કા ગાડી કાઢો આને. એન્જિન તો એક હોવું જોઈએ, 5 હોર્સ પાવર નું હજર બમ એન્જિન. જુનાગઢનો ડુંગરો ચડાઈ દે ને એવું એક એન્જિન હોવું જોઈએ. અને મુખ્યમંત્રી તો નો બોલ્યા, પણ એની અડકે પડકે વાળા ભાગ્યા એક શબ્દ નો બોલ્યા. એ તો બોલે, ગૃહમંત્રી કેવું બોલે છે, કાયદો કાયદાનું કામ કરશે, કોઈને બક્ષવામાં નહીં આવે, બધાને ભાજપમાં લઈ લેવામાં આવશે. જ્યારે એવું કહે છે કે કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે, બાકીનું વાક્ય ખાલી રાખે, કાઉન્સમાં લખ્યું કે બધાય ગુંડાઓને ભાજપમાં લઈ લેવામાં આવશે. વિસાવદરની ચૂંટણીને લઈને હવે પ્રચાર પ્રસારનો જંગ છેડાઈ ગયો છે. પ્રચાર પ્રચારની શરૂઆત થઈ ચૂકી છે. એવામાં જ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાએ હુંકાર ભર્યા છે. ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીને ડબલ એન્જિનની સરકાર નહીં પરંતુ ધક્કા ગાડી કહી દીધી છે. અને એવું કહી દીધું છે કે વિસાવદરમાં તાલુકા પંચાયતમાં, નગરપાલિકામાં, જિલ્લામાં દરેક જગ્યાએ એમની સરકાર છે, છતાં એમને શું ઉખાડી લીધું એમ કરીને એમને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. અમિત શાહને આડે હાથ લઈ લીધા છે, હર્ષ સંઘવીને આડે હાથ લઈ લીધા છે. અને એમને એવું કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એ કહેવાય કે જેટલા પણ ચૂંટાયેલા સભ્યો છે વિસાવદરમાં એ ફક્ત ભારતીય જનતા પાર્ટીના બકરા છે ને ફક્ત ખાલી બે કરે છે, એવું ગોપાલ ઇટાલિયાએ કહી દીધું છે. હવે ગોપાલ ઇટાલિયા શું વર્ષા છે ભારતીય જનતા પાર્ટી પર, સાંભળો મારી સાથે. આ ભાજપ વાળા એવી જાહેરાતો કરે છે, ડબલ એન્જિન સરકાર. એમાંય વધારે બોલકા ભાજપના નેતા એમ કે મોહાળમાં માન જમણવાનું છે, પીરસનાર માન, મોસાળમાં જમણ. ડબલ એન્જિન સરકાર. વિસાવદરની નગરપાલિકામાં ભાજપ, ભેસાણની તાલુકા પંચાયતમાં ભાજપ, વિસાવદરની તાલુકા પંચાયતમાં ભાજપ, જિલ્લા પંચાયતના આ વિધાનસભાની જે સીટો આવે છે એમાં એક બાદ કરતા બધાય ભાજપમાં. વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના મળીને 76 જેટલા સભ્યો ભાજપમાંથી ચૂંટાયેલા છે. તાલુકા પંચાયતનું એન્જિન લાગ્યું, કામ ન થયું. જિલ્લા પંચાયતનું એન્જિન લાગ્યું, કામ ન થયું. ડિસ્ટ્રિક્ટ બેંકનું એન્જિન ભાજપનું લગાડ્યું, કામ ન થયું. લોકસભાનું એન્જિન ભાજપનું લગાડ્યું, કામ ન થયું છતાંય ચોંટ્યા છે ડબલ એન્જિન. આ ડબલ એન્જિન નથી, ધક્કા ગાડી છે, ધક્કા ગાડી કાઢો આને. એન્જિન તો એક હોવું જોઈએ, 5 હોર્સ પાવર નું હજર બમ એન્જિન. જુનાગઢનો ડુંગરો ચડાઈ દે ને એવું એક એન્જિન હોવું જોઈએ. આ 10 એન્જિન લગાવ્યા, તાલુકા પંચાયતનું, જિલ્લા પંચાયતનું, ડિસ્ટ્રિક્ટ બેંકનું, એપીએમસી નું 1000 એન્જિન લગાવ્યા તો ગાડી હાલતી નથી. આવો ભાખડો લઈને જાવું છે ક્યાં ભાજપ વાળાએ? છતાંય ચોંટ્યા કે ખેડૂતોનું ભલું કરશું, ભલું કરશું. આટલા એન્જિન લગાવ્યા. 76 જણા વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા માણસો છે અને છતાંય પ્રશ્નોની કોઈ તાણ નથી. કેમ? કેમ કે એકેય માયના લાલમાં એવી ઓકાત નથી કે બોલે. ભાજપ વાળાએ બધા એના મોઢે શીકલા બાંધ્યા છે. ડબલ એન્જિન કયો, 50 એન્જિન કયો, એકેય સાંભળવા વાળો માણસ નથી અને કોઈ બોલવા વાળો માણસ નથી. કે હાથ બારોના પાનિયાની અંદર ગેમ થઈ ગઈ, ઘાલમેલ થઈ ગઈ. શું કરવાનું? આમને આમ 10 વર્ષ તો નીકળી ગયા વાંધા અરજીમાં, જમીન માપણીમાં. કોઈ બોલવા વાળું નથી. એક પેઢી જયારે ગુજરી જશે, એક વડીલ પેઢી જયારે આ દુનિયામાં નહીં હોય, વાહલી પેઢીને આ લોકો ફાવવા નહીં દે અને હાથ બારોમાં જે ઘાલમેલ થઈ છે એમાં જમીનો પડાવી લેવાનું કામ આ ભાજપ વાળા કરશે. અને છતાંય જુનાગઢ જિલ્લા આખાની ભાજપની ટોળકી બોલતી કેમ નથી? મુખ્યમંત્રી આવ્યા હમણાં અહીંયા, હારાવાર નથી મુખ્યમંત્રી અહીંયા આવ્યા, આટલા વર્ષોમાં નથી આવ્યા. ઓચિંતાના આવ્યા તો સ્વાગત છે. આ સિંહની ધરતી છે. મુખ્યમંત્રી આવ્યા પણ એક શબ્દ ન બોલ્યા કે આ ખોટી જમીન માપણી, હાથ બારોની અંદર ડખા થયા, ભાઈઓમાં ઝઘડા થાય એવું કામ ભાજપની સરકારે કર્યું છે. આ જમીન માપણી રદ ક્યારે થશે? એક શબ્દ મુખ્યમંત્રી ન બોલ્યા. અને મુખ્યમંત્રી તો ન બોલ્યા પણ એની અડકે પડકે વાળા ભાગ્ય એક શબ્દ ન બોલ્યા. એના ભાગ્ય ન બોલ્યા. ચૂંટણી બધાને લડવી છે, બોલવું કોઈએ નથી.
તો એવા નમાલા માણસને ચૂંટીને કે મત આપીને કામ શું છે આપણે? મારે તો ઇકો ઝોન વિશે ભાષણ નથી કરવું, મારે તો એક નારો આપવો છે, જે લાવ્યા અહીંયા ઇકો એને જીતમ જીત જીકો અહીંયા જીકો એને. શરમ નથી આવતી ભાજપ વાળાને ઇકો ઝોન લાવતા? જંગલ 2 વખત આગળ વધ્યું. હસનાપુર ગામ લઈ લો, અનેક ગામમાં આજથી 40 વર્ષ પહેલા જે જમીન ગામની પડતર જમીન હતી, એ જમાનામાં વન વિભાગ વાળાએ એવું કીધું કે અમને આ રોપા બોપા વાવવા આપો, નર્સરી બર્સરી બધું ડેવલપ કરવા અમે તમને ડેવલપ કરી દઈશું. તમને બધાને ખબર હશે કે જે જમીન આજથી 30 વર્ષ પહેલા ગામની પડતર જમીન હતી, એ જમીનમાં જંગલ વિભાગ ઓરું આવ્યું, નજીક આવ્યું, વંડી અંદર લીધી, અને જમીન કોની થઈ ગઈ આજે? કયો બધા? આજે જમીન જંગલની થઈ ગઈ. ઇતિહાસમાં 2 વખત જંગલ ઓરું આવ્યું. આ ત્રીજી વારનું ચાલુ કર્યું છે ઇકો ઝોન ના નામે. આજ ઇકો ઝોન લાગશે, 10 વર્ષ પછી વંડી ન્યા સુધી આવશે. જાગવાની જરૂર છે દોસ્તો. મુખ્યમંત્રી અહીંયા આવ્યા, એના પાગ્યા આવ્યા, ટોળું આખું આવ્યું, અધિકારી ફધિકારી ખટારાબંધ નેતાઓ આવ્યા. એકેય માયનો લાલ કેમ નો બોલ્યો કે આ ઇકો ઝોન ક્યારે રદ કરવામાં આવશે, ઇકો ઝોન શું કામ લાવવામાં આવ્યો છે, અને ઇકો ઝોન સારા માટે લાવવામાં આવ્યો, ખેડૂત માટે લાવવામાં આવ્યો. તો ભાજપના ગુંડાઓની જમીનો આમ કેમ આમ હરપાકારે કાઢી લીધી છે? ભાજપના માણસોની જમીનો તારવી લીધી, ખેડૂતની જમીનો ઇકો ઝોનમાં. દોસ્તો, ડબલ એન્જિન હોય કે 50 એન્જિન હોય, જો ખેડૂત માટે કાળજું ફાડીને બોલે નહીં તો એવા એન્જિન નું કઈ કામ નથી. આપણે તો આપણો માણા હારો. 5 લાખની વગર વ્યાજની લોન મળશે, ધિરાણ મળશે, આ મંડળી વાળા ના પાડે છે. મેં એને એટલું જ કીધું કે વિધાનસભાની અંદર ગાંડાનું ટોળું બેઠું છે, એ ગમે એવું બોલે અને તમે સાચું માની લો. ઈ ભૂલે મંત્રી ને, ઈ તો બોલે. ગૃહમંત્રી કેવું બોલે છે? કાયદો કાયદાનું કામ કરશે, કોઈને બક્ષવામાં નહીં આવે, બધાને ભાજપમાં લઈ લેવામાં આવશે. જ્યારે એવું કહે છે કે કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે, બાકીનું વાક્ય ખાલી રાખે, કાઉન્સમાં લખ્યું કે બધાય ગુંડાઓને ભાજપમાં લઈ લેવામાં આવશે. અને લીધા, જગ જાહેર લીધા. ચોરોને ભાજપમાં લીધા, તોડબાજો ભાજપમાં, વ્યાજ માફિયા ભાજપમાં, જમીન માફિયા ભાજપમાં, બળાત્કારી જેવા બળાત્કારી વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય થઈને બેઠા છે. અત્યારે ચાલુ ધારાસભ્ય બળાત્કારી છે, FIR છે, પોલીસ એરેસ્ટ નથી કરતી. આખા ગુજરાતના ગુંડાઓ, તોડબાજો, માફિયાઓ, લૂંટનારાઓ ભાજપના પટ્ટા પહેરીને બેફામ ફરે છે. કોઈ એને રોકવા વાળું નથી, કોઈ એને કહેવા વાળું નથી. અને પોલીસ તો નાનો માણસ હાથમાં આવે તો સિંઘમ બની જાય છે. એક ગરીબ ખેડૂત ગામડેથી ગાડી લઈને શહેરમાં વિસાવદર કે ભેસાણમાં આવે તો ચોકડી ઉપર સિંઘમો ઉભા હોય છે. આ નથી પહેર્યું, ઓલું નથી પહેર્યું, લે ભાઈ લુગડાય કાઢી લે. હવે આટલું જ વધ્યું છે. અને ગુંડાઓ જંગલ ખોદી નાખે, રેતી ખોતરી જાય, બેલા કાઢી જાય, દારૂ વેચે. તો સિંઘમ સાહેબોની ઓકાત નથી કે એક શબ્દ પૂછે ભાઈ તું ક્યાંનો છો? ભાજપના પટ્ટા પહેરીને ફરે છે ગુંડાઓ બેફામ. કોઈ રોકવા વાળું નહીં, કોઈ ટોકવા વાળું નહીં, કોઈ કહેવા વાળું નહીં. દોસ્તો, એક તક મને આપો, જો આ ગુંડાઓને હમાનમા ન કરું તો બીજી વાર હામો નહીં મળે. ભાજપના પટ્ટા પહેરીને મન ભાવે એવી દાદાગીરી. ભાજપના માણસોની એજન્સીઓ હોય, 4-5 એજન્સી જે નક્કી થાય એ ભાજપની ઓફિસમાં નક્કી થાય કે કયા કાર્યકર્તાને એજન્સી ફાળવવી. અહીંયા મુખ્યમંત્રી આવે, અહીંયા કૃષિ મંત્રી આવે માંડાવડ યાર્ડમાં, તો ખેડૂતોના મસીહા બનીને આવે. ખેડૂત જેવા લુગડા પહેરવાથી ખેડૂત ન બની જવાય. ખેડૂત જેવું કાળજું હોવું જોઈએ, ખેડૂત જેવું મોટું મન હોય એ ખેડૂત બની શકે. લુગડા તો ગાંડો ખેડૂત જેવા પહેલે રેલવે સ્ટેશને ફરતો હોય. દોસ્તો, આ ખરીદી કેન્દ્રોની અંદર ભાજપના ગુંડાઓએ ડાટ વાળ્યો છે. એક ખેડૂત આખું વર્ષ મહેનત કરે, મજૂરી કરે, દવા, ખાતર, બિયારણ, મજૂરી, તડકો, વરસાદ, પાણી, બધી વસ્તુની અંદર જીવ રેડ્યા પછી જે 2 ખાંડી, 5 ખાંડી, 50 ખાંડી માંડવી થાય, એ ટ્રેક્ટરમાં ભરીને લઈ જાય. અને ન્યા ભાજપના ગુંડાઓએ કેન્દ્ર ઉપર બેઠા હોય કે 1 ખાંડીએ 2000 આપો તો સિલેક્ટ, નકલ માલ રિજેક્ટ. એને કોઈ કહેવા વાળું નથી. આ ભાજપની અંદરથી 76 જણા તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત ને સંસદ મળીને 76 જણા વિધાનસભામાંથી ચૂંટાયા છે. એક પાણીવાળો હોય
તો બોલવું જોઈએ કે ખાંડીએ 1000ની કટકી કેમ લેવામાં આવે છે, પણ નહીં બોલે. બકરા છે બકરા, બોલશે તો બે કરશે. નહીં બોલે. એક ખાંડીએ 1000 2000 આપો, નહીતર માલ રિજેક્ટ થયેલી માંડવી તમે યાર્ડમાં આપો, ઈ વેપારી પાછો ટેકાના ભાવે આપી દે તો સિલેક્ટ. આવું સાચું બોલ્યો ખોટું બોલ્યો? આવું શું કામ? કે ઈ ટેકાના ભાવની ખરીદી કેન્દ્રમાં બેઠેલા ભાજપના ગુંડાઓને ખબર છે કે આખા વિસાવદર ભેસાણના ખેડૂતોનું ઉપરાણો લઈને આવે એવો એકેય નેતા ભાજપે વધવા નથી દીધો ને, એટલે ઈ દાદાગીરી કરે છે. કે આ વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યની ચૂંટણી એ સામાન્ય ચૂંટણી નહીં રહે. કોઈ જમાનામાં ઓલો મોહમ્મદ ગજની આખું દળ કટક લઈને આવેલો હતો. ભાજપના બધા ગજની અહીંયા આવવાના છે વિસાવદર ભેસાણમાં. દળ કટક આખું આવશે. આખા ભારતના નેતાઓ ખટારા ઠાલવવાના છે. ગામમાં માણાડીક નેતા ઉતારવાનું નક્કી કર્યું છે ભાજપ વાળાએ. પોલીસનો પાવર વાપરશે. ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓ, તોડબાજો, અધિકારીઓ, મામલતદારો, ડીડીઓ, મંડળીના માણસો તમામનો દુરુપયોગ કરી અને આ ગજનીના વારસદાર ભાજપના માણસો આ વિસાવદર ભાંગવા આવવાના છે. દોસ્તો, વિસાવદર બચાવી લેવાનું છે, ભેસાણ આપણે બચાવી લેવાનું. દોસ્તો, ભાંગવા નથી દેવાનું, મારી વિનંતી છે. ગુજરાતમાં 165 ધારાસભ્યો ભાજપના છે. કામ જેને કરવું હોય તો 165 ની બહુમતી છે. ગુજરાતના ઇતિહાસમાં કોઈ પાર્ટીને આટલી મોટી બહુમતી નથી મળી. એવડી મોટી બહુમતી અહીંયા છે. છતાંય આખા વિસાવદર ભેસાણના રોડ કેવા છે? ખાડાવાળા રોડ છે. મુખ્યમંત્રી આવવાના હતા તો રસ્તો બની ગયો. મુખ્યમંત્રીના હાડકા ને અમારા હાડકા પાણી. એના હાડકા નો ભાંગવા જોઈએ. આપણું ભલે જે ભાંગવું એ ભાંગી જાય. કે અમિત શાહ ભાજપ વાળા એવું કે છે, આપણે તો માનતાય નથી ભાઈ. ભાજપ વાળા એમ કે છે કે અમિત શાહ સંગઠનનો મોટો ચાણક્ય છે. ધારે એની સરકાર બનાવે, ધારે એની સરકાર પાડે, ધારે એને જેલમાં પૂરે, ધારે એને ધારાસભ્ય બનાવે, ધારે એને પાર્ટી બદલાવે. ભાજપ વાળા એમ કે છે કે અમારો અમિત શાહ બહુ મોટો ચાણક્ય છે. પણ આ વિસાવદર ભેસાણ ની અંદર આવે તો ચાણક્યનું છાણ કાઢી નાખે ને એવા ખેડૂતો અહીંયા. ચાણક્યનું છાણ કાઢી નાખે એવા બળુકા ખેડૂતો. અને એટલે અમિત શાહે નક્કી કર્યું છે, હર્ષ સંઘવીએ નક્કી કર્યું છે, પાટીલે નક્કી કર્યું છે, ગુજરાત ભરના ગુંડાઓ કટકીબાજોએ નક્કી કર્યું છે કે એક ગાયે બે પક્ષી મારું. કે વિસાવદર ભેસાણના ખેડૂતોનો વટ તોડું અને ગોપાલ ઇટાલીઓ લઈ આવ્યો છે એનો વટ તોડું. આ બે કામ ભાજપે કરવાનું નક્કી કર્યું છે. બોલા નથી માની તેની મેલે જાજો રે ઓધાજી, તમે વટીને એટલું કહેજો. યા વટકણા બે મૂક્યા છે. આવી જાઓ. આઝાદીની લડાઈમાં કાળા અંગ્રેજોને ભગાડવા માટે દોસ્તો વકીલો આગળ આવ્યા હતા. બાબા સાહેબ આંબેડકર વકીલ હતા, સરદાર પટેલ વકીલ હતા, જવાહરલાલ નહેરુ વકીલ હતા. અનેક વકીલો આઝાદીની લડાઈમાં ગોરા અંગ્રેજોને ભગાડવા માટે આગળ આવ્યા. આજ આ ભાજપના ધોળા, પીળા, રાતા તમામ પ્રકારના અંગ્રેજોને ભગાડવા માટે વળી એક વખત આ વકીલ ગોપાલભાઈ ઇટાલિયા તમારી પાસે આવ્યા છે. એ ગોળા અંગ્રેજોને વકીલોએ ભગાડ્યા. હું વકીલ બનીને આવ્યો છું, ખેડૂતના દીકરા તરીકે આવ્યો છું કે મારો હાથ પકડો, મને ટેકો આપો, મને સાથ આપો. એક વખત આગળ વધવા માટે તમે મને આશીર્વાદ આપો એવી વિનંતી કરવા આવ્યો છું. દોસ્તો, આ ભાજપ જે કાંઈ પૈસા, દારૂ, પોલીસ, ગુંડા, હું નથી બીતો એનાથી. મને કોઈ ફરક નથી પડતો. મારી ટિકિટ જાહેર થઈ ત્યારે મેં કીધું હતું અને આજે હું ફરીથી કહી દઉં, આખા વિસાવદર ભેસાણના ગામે ગામ મારી વાત પહોંચાડી દેજો કે જુનાગઢ આખામાં નહીં, ગુજરાત આખામાં નહીં, આખા ભારત દેશમાં ભાજપની અંદર જો કોઈ માયનો લાલ હોય તો માનની ગોપાલભાઈ ઇટાલિયાને ડરાવી, લલચાવી, ધમકાવી, જેલમાં પૂરીને ઈડી, સીબીઆઈ કે પોલીસથી ડરાવી બતાવે. આખા ભારતમાં કોઈ માયનો લાલ નથી ભાજપમાં જ્યાં ધરતીપુત્ર ને આ ખેડૂના દીકરાને ડરાવી શકે. અમે તો ભો ફાડીને ઉગેલા માણસો છે. અમિત શાહથી ડરતા નથી દોસ્તો. ધરતી ફાડીને ઉગે અને એવું ઉગે કે આખા સમાજ ઉપર છાયો થાય. દોસ્તો,
આવી જાય અમિત શાહ નું દળ કટક લઈને લડી લેવું હામે મોરે મોરો ભટકાડી દેવાનો દોસ્ત. એને એની સત્તાની હવા હોય તો મને મારી ધરતી માનું ધાવણ નો લાજે એની હવા છે દોસ્તો. ધરતી પુત્ર છું, જાજી વાત કેવી નથી, પણ આવી જાય એક વખત અને હું તમારા ટેકે બાંધવા નીકળ્યો છું. મારું હેઠું ન પડવા દેતા એટલી વિનંતી કરું દોસ્ત. અને તમારું હું તમારા ટેકે બાંધવા નીકળ્યો છું, તમે મારું હેઠું નહીં પડવા દેતા, પણ તમને બાહેધરી આપું કે મારા માટે તમે 1 મિનિટે બગાડીએ છે તો તમે જીવો ત્યાં સુધી તમારે ક્યારેય હેઠા જોયું ન થાય એવું ઉજળું કામ કરવાની જવાબદારી મારી. એ ઉજળું કામ હું કરીશ કે મારી પાછળ જે સમાજ, જે લોકો, જે મિત્રો એ કામ આપ્યું, ટાઈમ આપ્યો, પૈસા આપ્યા, એનું નીચું માથું ન થવું જોઈએ ક્યારેય. ભાજપ વાળા હજુ તો મૃત્યુ આવ્યો નથી એટલે છાનામાના બેઠા છે. જેવો એનો માણસ આવશે એટલે અફવા તંત્ર ચાલુ થઈ જશે. વોટ્સએપમાં અલગ મલકની અફવાઓ આવશે. ગોપાલ ઇટાલિયાને પાકિસ્તાનથી પૈસા આવે છે, ગોપાલ ઇટાલિયા જીતશે તો કાશ્મીર વાળા રાજી થઈ જશે, હિન્દુ, મુસ્લિમ, કબ્રસ્તાન, પાકિસ્તાન આવું બધું આવશે. પણ તમારે પાક વીમો, ઇકો ઝોન, 5 લાખનું ધિરાણ, જંગલ ખાતાની રંજાડ, ગામના ભાજપના બોન, સીમના બોન બધું યાદ રાખીને બટન દબાવવાનું છે. હું તમને વિનંતી કરતો જાઉં છું, બધાય આવશે, પણ તમે મારું બાવડું ઝાલેલું હશે ને તો ગમે એવા વાવાઝોડા તે ડગાવી નહીં શકે, હલાવી નહીં શકે. હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરી એકવાર આખા ગુજરાતને વિનંતી કરું છું કે મારો સાથ આપો, મને ટેકો આપો, મને આશીર્વાદ આપો. હું નાનો માણસ છું, મારી પાસે કાંઈ નથી, મારી પાસે પોલીસ નથી, ઈડી નથી, સીબીઆઈ નથી, ગુંડા નથી, રૂપિયા નથી. મારી પાસે તમારો એક આશરો છે. ઓલું ગીત છે ને, તારો રે ભરોસો અમને ભારી રે જીવો ગરવો દાતા ગિરનારી રે બાબો ગિરનારી. હું તમારા ભરોસે બેઠો છું.